એનાથી હા હું શું આવેદન કર્યું છે? વાવેતર વાવેતર બાબત છે ને હા. કપા કર્યો છે કોણ અલ્યા કબાક જ તને એડર ના કરે એડા. એડા હા એટલે એડા ના કરાય યાર કેમ? આ છે ને રોકડીઓ પાક કહેવાય હા. દિવાળીમાં છે ને આપણે કરિયાણું લાવવું હોય ને હા તો વેખા ફટ લઈને કરિયાણું આવી જાય યાર ન કે પેલી એડા તો આખી સીઝન ઉભા રહે યાર પણ અમે શું કરો કહો, તમારા બાપાએ 10 વીઘા જમીન આલી હતી ને, તમે બધું દારૂ પીને ખોઈ નાખી છે. આ વીઘો નાખી છે પાછી. એમ નહીં હા તો તાર બાય શું રાખ્યું તને અમાર ભાઈ વાત ખબર છે હા. તાર બા છે ને જુગારમાં બધું ખોઈ ગયું હતું ખબર છે કોઈ ખોઈ નતો. ઈન બાપડાને એ સમયમાં દોણાની તંગી હતી, હા. વખો હતો, હા. એટલે દોણા લીધે એ જમીન વેચી નતા. એવું કોઈ નતું પાછું. અડા મૂર્ખા તેમાં એવું વાત ના કરી યાર ખબર હું તો વાત કહું તારા પાસે ને તું મારા પાસે ને મને તમને આલી જો 10 વીઘા હા. મારા બાનું મેં ખોયું હા. તું તારા બાન તારા બાએ ખોયું એટલે આપણે જુગારમાં યાર મારા ભાઈ શું દુકાનમાં ખોયું? તું તો હવે આ દારૂ પીને 1 વીઘો મજી છે ને એ ખોઈ લે. ના કેવું માર કહી યાર જો વાત કરે છે તાને. પણ મારા બધો શું કરી યાર તારા તાણી જુગા હલો આવું છે, ગામમાં જવું છે. હલો ઉતની પાવ ઓય હું નહીં પીધું યાર ચાઇના ની પીતા. ચાર ની બંધ કરી છે જરા જો વાત કરે છે. દારૂ બાવ ને પીવાનો કોણ હાલો હા હું તો ના ચા પીવો જ પેલું ચા તો નહીં પીવો, મને કોમ છે. હા તો હો હા આવજો આ ક્ષેત્રમાં પોઈન્ટ આવે આપણો ધોપલાનો. સાહેબ એ તો બરાબર છે હા. આમાં કપા વાયેલો છે ને કપા હોય તો આપણે શું થઈ ગયું યાર? તો એમ તો બધા ક્ષેત્રમાં વાવેતર કરેલું છે, એમાં આપણે શું લેવા દેવાય? તો જે વળતર થતું હશે એને મળી જાય. એટલે ગમે તે ઉભું હોય વાયતર આપણા ધોપલા નાખવાથી મતલબ એમ હા એક તો તમને યાર ખબર જ પડતી નહીં. આજ મારા મજૂરો રજા ઉપર છે અને હું તમને બેન મજૂરી લાયો છું, પણ તમે બે પૈસો લે ના સાહેબ આજુબાજુ કોમ ના એવું એમ? હોય પણ મને તો એવું લાગે છે કે તમે બે ભાઈ હોય, પણ શકલ થી નહીં કલર થી. એટલે આ તો અમારે ગોમડું પડી ગયું અને શું નામ છે તમારા બેન? મારું નામ ભોલાઈ નો નામ ટીકાઈ એના કરતા હજુરીઓ ને ખજૂરીઓ ના રખાય યાર. નામ કેવું હજુ હવે ફટાફટ ક્ષેત્ર માપ લઈ લે હેડો. આપણો પોઈન્ટ આટલે કમ્પ્લીટ બતાવે કેટલો આટલે ખૂંટીમાં. આટલા હા એટલે એક્ઝેક્ટ. બસ બસ વાગશે હાથ ભાજી રહે તું. ના વાગે નેટ સાહેબ મજૂર મળ્યા. હું શું કહું, લે તું ટેપ પકડજે ભાઈ કાલું. એ દોરડું હાલ મેલ ટૂંપો નહીં ખાવાનો એનાથી. માપ પકડ. શું કરશો લ્યા તમે તમારી જિંદગીમાં? શું કરશો લ્યા? એક ટેપ નહીં પકડી જતા લ્યા. લાવજો હેલો લાવ હું પકડ લાવ હા ભલે મને પકડ. આ ટીકલા નામે કોઈ નહીં આવે સાહેબ હું અસલ તું પકડું હાલ નહીં યાર, માથું ના ખાતા આપના. હવે પડતી નહીં પકડું આમ પકડાય જો હેલો સાહેબ અલ્યા એ ઓમ ની લ્યા મૂર્ખા, પેલા ખૂંટીએ પકડ ગયો મારા ચીડે ચીડે શું ઠાર્યું છે લ્યા? પણ સાહેબ તમે એમ કીધું ટેપ પકડો એમ કીધું અલ્યા ટેપ પણ પેલા ખૂંટીએ રાખવાની કીધી છે લ્યા. હાલે હું પકડો અલ્યા તમે હાલ મજૂરી કરવા નીકળો છો, જીવનમાં કોઈ દાડો જ્યાં છો કે નહીં મજૂરી ભાઈ? બોલો સાહેબ ઓકે હા ઓકે બરાબર લસી દેવા તો. લે તારી લે નાથે છે તને મારા શું કર્યું છે હવે પા ઈ પા ઉભા કપા લે આ કો પટ્ટી માપલી લાગ્યા તો લે નાથે જમીન વેસી મારી શું ના વેસી મારી હોય તો ઉભા કપા શું માપલી હર્યા અને લાગી છે પા બાર ના મારે નાથે કહેવા દાવું પડશે હું આટલું માપ લસી દઉં, હવે તું ખખડાય ના કર. હવે એમ કર, આ સાઈડ પકડજે. અલ્યા ખજૂર ઉભો થાકી લે ખજૂર. એ સાહેબ નોમ નહીં પાડવાનું હો નોમ નહીં બોલાવાના મારું નામ અલ્યા ગુરુ પણ છે. એમ કરો તમે આજથી લે તું હજુર રે ને એને ખજૂર. તમાર બેન નોમ હજુરીઓ ને ખજૂરીઓ રાખો. હું કહું હારું જોમે છે નોમ. સાહેબ નોમ નહીં પાડવાનું ખરેખર કંટાળી ગયો હું, આજ મારા મજૂર નહીં ને યાર. વાહ નાથ્યા વાહ તમે તો સોનો સોનો કાંડ કરો અલ્યા શું કાંડ કર્યા અમે તો કોઈ કહેતા જ નહીં શું કામ યાર મૂર્ખા હું તો તારો પાડોશી છું, મને તો વાત કરાયો શું વાત કરું યાર ત્યાં પટ્ટુપા 10 વીઘા જમીન રાખી છે તાર બદલે હા એમાં તો તું 9 વીઘા તો દારૂ પી વેચી મારી છે, તો વીઘો છે એ વેચી મારી છે ત્યાં ભિખારી કોને વેચી વાત કરી યાર તે તો વેચી નહીં અહીં માં તો ત્યાં પણ સીઝન તો લેવી હતી પણ નહીં વેચી ઘણા છો કરી યાર નહીં વેચી ના તો બસ સાહેબો તા ખેતરમાં શું કરતા હતા કે સાહેબો કોક સાહેબો છે 3 જણા તાર બાપના લ્યા હે
ના હોય મારી ક્ષેત્ર નહીં હોય તો એકદમ ક્ષેત્ર પછી વાત કરી તારું ક્ષેત્ર તું રાગ્યો હોય જોઈને આયા છું અલ્યા ના હોય યાર વાત કરી છે યાર કશું ના હોય અલ્યા જેવો ચૂ પાછા ભલે પાટી લે મારી ક્ષેત્ર પગ મૂકી લે તો મને ય ખબર અલ્યા વચ્ચે તો હું કાપી નાખું વાત તો જોઈતું ના થોડું વાત તો કે અલ્યા, કોઈ વસી લઈ નહીં કોઈ કાપવા નહીં હરજો પેલા નક્કી અલ્યા કરો ગાય છોડ કાપી નાખું તો દાહ છે હરજો પેલા હે ના પોટું નક્કી તો કરવું કરાય. પડે પોઠું એવું કરું છે લે ચાલ હેઠ, ફળો. નહીં કરું હવે આપડા ખૂંટીઓ વાજી જઈ છે બધી. હવે આપણે જે બધું વસ્તુ સાધન સામગ્રી આવે ને એટલે કોમ ચાલુ કરી દઈએ. સાહેબ હા, આ ભાઈ ચેલું વટે છે એવું ફિક્સ ના હોય કે આ ભાઈ કેટલું વળતર મળશે, પણ આપણા વીજ કંપનીના જે નિયમ અનુસાર મળતું હોય ને એ મળી રહે. મારા અંદાજથી 85 રૂપિયા ભાવ છે. આ ક્ષેત્રનો માલિક નહીં આવે સાહેબ શ્યા તો લ્યા દસમાનો ઓછી આયા તમે હે માપ લો માપ સર મામલો છો માપવાનું વાપરો તો ખરી. હા. ટાટા પડો ટાટા. એમ કરતી પહેલા તમે સોયલે આવો, હે હું સમજાવું તમને. સોલે દે આબુ તમે હોય આ તમે મારી ક્ષેત્રમાં કીધું અલ્યા પણ કાકા તમે થોડું સમજો, પેલા સોયલે આવો. ગરમી પડે છે, હું તમને બધું શાંતિથી સમજાવું છું. લે પ્રભુ લે હાજી ખૂંટી છે ને મારી વગર આ ખોટી બુટી તમે શેની મારી છે ખૂંટીઓ હું તમને બધું કહું, તમે હોય તો આવો. એમને પૂછા ગાડાના બધું ખાવ લે તારી દુકાન આમાં અમારે કોઈ પૂછવાનું નહીં આવતું. તમને પૂછવા તો લે તમે મારી છે વાત કરી યાર આ જમીન તમારી હોય તો કાકા શું થઈ ગયું? આમાં અમારા આમાં આવે છે વીજ કંપનીનો તોપલો, જે પેલી મોટી લાઈન નહીં આવતી એ લાઈન નો તોપલો આવે એટલે અમે તમારા 4 ખૂંટીઓ મારેલી છે ને એટલી જમીનમાં આ તોપલો આવી જાય. જોઈ લો. એટલે મારે વિગો તમે છે વાત કરી છે એમ ધોબલો આવે ને તો અડધો વિગો થઈને બોરા વાત કરી છે યાર અલ્યા મારે પણ વીઘો આવે કે અડધો વીઘો આવે એ અમારા સાહેબ શું જોવાનું લે કાકા? આ હું છે ને આ ઓ ધોબલો સાહેબ એમ ના ચાલે યાર પણ એમાં તમારે વળતર મળી જાય કે યાર? તમારે શું ચિંતા કરવાની જરૂર છે? કેટલી વાત એમ કીધું હા, એમાં ફૂટે લગભગ કોક 75 થી 80 રૂપિયા ભાવ ચાલે એક ચોરસ. બહુ લેવાનું ના લે એમ કે નહીં આવવાનું યાર હા, પણ એ તો કંપની જે કંપનીના તારા ધોરણ મુજબ નક્કી કરેલું હોય તો મળી જાય ને યાર તમને. લે ના ભાઈ ના અમારે કશું કહું નહીં તમે તો બતાવો જોડો મારે ધોબલો નાખવા જેવો નહીં હોય તમારે કેવું કશું હેડ છે નહીં. આમાં તોબલો નખાય અને હમણાં મેં જીસીબી વાળાને ફોન કરી દીધો છે. જીસીબી વાળો આવી અને આ ખાડા ખોદી નાખશે. અલ્યા મને આ મારે કપા ઉભો આનો જોઈએ યાર અરે પણ કપા ઉભો હતો એમાં હું શું કરું? લ્યા કીધું જ કરી તમને વળતર મળી જાય. એટલે પણ મારે વિગો જમી છે યાર તમે વાત સમજો કે યાર અમારે કશું જોવાનું નહીં અને તમે વધારો અમને હેરાનગતિ ના કરતા નક પછી મારે પોલીસ બોલાવી પડશે. ઓ સાહેબ આવું ના ચાલે યાર બાપણ ભીખો રહ્યો યાર પણ વીઘો હોય કે ગમે તેટલી હોય યાર અમારે કશું જોવાનું આવતું જ નહીં યાર. પણ નહીં તમારે જોવા ના તો બરાબર તો તમે આ જાઓ ગણ હા, પણ અમારે તો હું એક અધિકારી જ છું ને અમારે તો ઉપરથી ઓર્ડર આવે એટલે આવી જવાનું હોય. સાચું હું તો જો તમે તમારે કોઈ મારા પર હું તો મારી અને પંદે હાથ જોલો કાકા, હા, આવું ના હોય. તમે ઉભા થો ને હોય તમારું કેવું કશું નહીં હેડે યાર. ઉભા તો ના ના દુખી આવતા જતો એટલે આ ભલા મોણા તમે શરમ ના ના અમે આમ ગરીબ છે નહીં કરોડપતિના છોકરા વાત કરો છો હોય વિકો વિકો તમે અમારે શું છે હે શું છે એટલે ધોબલા વાળા લે એટલે મારી સીધા ધોબલા નાખી છે યાર અહીંયા હોય આ તો સાહેબ જેવા આ સાહેબ શું કામના છો તમે એટલે હું તો યુપી બાજુનો છું. કોઈ શું કરો છો હા, પણ મારા તોપલાનું માપ લીધું છે. પેલો વીજનો મોટો તોપલો નહીં આવતો મોટી લાઈન હું એનું. આ કાકો તો ના પાડી છે યાર નાખવા દેવાય. તમારે પૂછીને આવવું પડે તારે તમે કોને પૂછવાનું હોય અમારે? મને પૂછવાનું કેમ કોને પૂછવાનું એટલે મારીને પૂછવું પડે તારી- એટલે એમ માટે કોઈને પૂછવાનું ના હોય. તમને જે વળતર થતું ને મળી જાય. એટલે વળતર બળતર નહીં હું તમે શું કહું છું પ્રેમથી કહું છું તમે જતા રહે તો હા મેં કા ગમો છે ને મારી સાથે બહુ ખરાબ થઈ જાય બસ સાપ હોય તો અમે શું કરત? તમારી સાપ ગોમમાં હોય નહીં સારા સાપ બાપ હે? કશું. જબડી આપણે સરપંચ કેવું પડશે તમે છે ને મારે કીધું મને જતા રહો છે અમે જવાના નહીં. ગમને ભેગો થઈને ભેગું લઈને આવું છું યાર એટલે તમે તાર આખા ગોમને લઈને આવો કે 10 ગોમ લઈને આવો કશું ફરક પડવાનો નહીં. પણ યાર મારે વિગો જમી છે હું શું કહું અમારા ગામની સાહેબ જેવી છે પાછી કનેક્ટ છે જોયા વગર નહીં આવવાની પાસે મારી વાત કરો છો હા, એમ ના ચાલે કાકા. ઓલે તમારે કેવું હેડ છે? અને આ દડીએ કોણ છે બે આ દડીએ આ તો આજ મારા મજૂર હાજર નતા એટલે આ બાજુના ગોમના 2 મજૂર લાવ્યો છું. આ તો ડખાપુર નહીં લાગતા હે ડખા પુના આ વેક્સિન નહીં આવી દખાપુર ના તમે કાકા ડખાપુર ના છો મૂર્ખું તો તમે બાજુના ગમને તો વાત કરો યાર તમે ફાઈન આ બધું કરાવો છો કાકા મેં તો સાહેબ ને કીધું તો કપા વાયેલો છે કે આમાં ના ધોબલો ના ઉભો કરાય ખૂંટીઓ લે ગાલી જનતી એટલે સાહેબ એમ કીધું આગળથી ઓર્ડર આવ્યો છે કે આપણે કોઈ જોવાનું નહીં એટલે પણ તમે અમારી જેવા છો ઉવ્વ, તમે તો હમદા દસમાનું તાણી તો કા કીધું તો સાહેબ કઈ ખબર હે? કે તો પૈસા મળી જાય શું પૈસા લે એટલે 80 રૂપિયા આલે છે યાર ફૂટે 80 રૂપિયા શું લેવાનું હું શું કહું આ ચેની પાયું જનાવર પછી જંગલમાંથી છૂટું પડ્યું છે અરે એવું જ લાગે તમને કાયું ડીમ થાય ને એવું
હવે તમે બધી માથાકૂટ ના કરો ને, તમે શાંતિથી તમારા ઘેર જતા રહો. જો હળો અમને કોમ કરવા દો. ના ના મોની જાવ યાર, મોની જાવ તો હું બસ એ તમે છે ને તમે પકડીને મૂકો દઉં. પ્રેમથી બોલો એટલે સારું છે. પછી અમારા જેવો ભૂંજો કોઈ નહીં પાછા વાંચવાનો છે, હોય. અરે અમે એ પ્રેમથી બોલે એટલે સારું છે ને. કોઈ પોલીસ બોલાયો ને તો મારી તોડી નાખશે, તમને કહું. હા જબરી અને આવા નિયમ કોને ના છે? હો અને આ નિયમ કોણ લાયમ કીધું? એ અમારી વીજ કંપનીનો નિયમ જ છે યાર. હવે આમાં પૂછવાનું આવતું જ નહીં કોઈને. એક તો આપણાને 1 વીઘો જમીન છે અને તમે ચોપડા નાખો તો જમીન કપાઈ જાય ના કપાઈ જાય? કપાઈ જાય પણ એ ના થાય. ત્યાં રોવાનું ના હોય લ્યા, બધું થાય. ઘડી પેલા સરપંચને બોલાવતા આવજો. ચાલો અલા સરપંચ હાથ ચાહજો. ઘડીઓ લ્યા. ચાલ ના બોલે લ્યા. કેમ કે થોડો નાખવાનો હોય. અલા સરપંચ હાથ ચાહજો. ઉમે ભગવાન કરી લ્યા. કોઈ ખાડા બાડા કરતા લ્યા. વગર પછી. જો કોઈ હાથ લાગે કહેતા નહીં એટલે વળી. જો હાથ લગાવો તો હાથ પેક તમને કાપી નાખશે. ઉભા પાછા માર દો. આમાં કોઈ લેવા દે ને મજા હેડે આવો અમે કોઈ નહીં ભાઈ, કોને જો પાછા તમાને અમે તો નહીં રહેવું, અમે જતા રહ્યા. તમારામાં તાકાત વાંચો હોય નહીં કોને ઉવા તો હું શું ચવા ફરો. લા પણ તમારે બેન ચિંતા કરવાની જરૂર નહીં લ્યા. ના તો સાહેબ. એનું હોય કશું નહીં હેડે લ્યા. સાહેબ તમારે કોમ પડશે ને તમે જતા રહ્યા. અમારે તો બાજુ કોમ માં રહેવાનું, અમારે કાર્મિક થઈને નીકળવાનું છે, એમ કોમ માં થઈ. અરે પણ એમાં તમારે શું ચિંતા કરવાની જરૂર નહીં. આ તો સરકારનું છે અને વીજ કંપનીનું જોડાણ છે, એમાં તમારો શું વિરોધ થાય? ના સાહેબ અમારે રહેવું નહીં ભાઈ. એ આ તમારું એટલે આ મારા મજૂર નહીં આજ ને તમે રો લ્યા. ના હો અમારે પૈસા આલ દો, અમારી મજૂરી આલ દો. અમારે નહીં રહેવું, એમ અમારે તરત જવું મજૂરી નહીં મળે તુરું કોમ. સાહેબ. એમ ના સાહેબ, હવાના તાવ છે નહીં ફરતા. એટલે જાન લ્યા ખજૂર નહીં હાલવી જાય. ના ખજુ ખજુ નહીં કહેવાનું હો સાહેબ. ના હમુ નહીં આવે તમે કહી દો પાછું. એટલે હજુર તું લઈ જા લ્યા. વ્યાજથી બોલો હો સાહેબ, વ્યાજ તમે બોલતા નથી. હારું મજૂરી નહીં હાલવી. જો પૂરો દાડો ભરીને જો. મજૂરી આપણે ભગવાન જોશે, ના હાલવી હોય તો. ભગવાન તો જોવે જ છે. જો હળો બધું હોય છે ભગવાન થી બીવત છે. હોય તો જેમ અમારી વીજ કંપની કે ને એમ જ થાય. હોય કોઈનું કશું નહીં હેડે લ્યા. સરપંચ મારા ઘરના પેલા 2 ચેક આવી ગયા. એક ચેક 50,000 વાળો બાકી છે, એ લઈ ગયેલો ને હવે. ચેક તો આવી જાય પણ પૈસા થાય થોડા. કેટલા? 20,000 રૂપિયા. એટલે એ શરમ કરો શરમ. 50,000 નો ચેક ને એમાં 20,000 તમારે લેવાના. ખર્ચો થાય કણ આગળ ખબર છે. તો ખર્ચો હોય 1,000-2,000 રૂપિયા, આપણે સમજો આટલો બધો થોડો હોય. એમાં મારે એકલા ના લેવાના હોય, આગળ ભાગ પડે થોડા. એટલે આ થોડા હાવ ગરીબ ના પૈસા ના લૂંટવાના હોય તો અમારા હકના પૈસા છે, તમારા થોડા છે. તમે સરકાર પગાર નહીં આલતી? પણ તમને મફત તો મળે છે. એટલે આ શું મફત મળે? તમારે સરપંચ સરપંચ અહીંયા ગજબ થઈ ગયો યાર, ગજબ થઈ ગયો. અહીંયા સરપંચ કોણ છો તમે? લ્યા, હું વાર રાખો યાર. ગામમાં શું થાય છે શું નહીં થતું શું ખબર છે? ખબર છે? લ્યા, રોવાનું કરી તમે ના થાય પેલા. લા શું છે લાવ? અહીંયા ગામમાં આમાં નવા માણસો આવે છે એ તમારે મન એ ના છે પેલો વીઘો જમીન નહીં એમાં લ્યા તોપલો નાખવા આયા છે. ધોકો નાખવા ઓય, પેલા મોટા તોપલા નહીં આવતા ઈ રહ્યા. તમારે ના પડાવી પણ નહીં. લ્યા, ના પાડીને આયા મોનતા જ નહીં. અલા ના હું ના પાડી. એમાં ટોપલો નાખી તો મારે અડધો વીઘો થઈને ઉભો રહે ગો. હું શું કરું? આ તો તમારી છે ને મતી હતી ના કઈ એને ભમાઈ નાખત હું ઓય. પણ હવે ડાયરેક્ટ આપણે કોઈ કરાય ના, પણ આપણે કાયદેસર જે કાર્યવાહી થાય એ કરશે હવે આપણે. અને પણ એ તો કેવું બોલતો હતો તને લ્યા, એ આદમી થઈને હું રોતો હોય, હારા ના લાગો યાર. એ પણ મારે કોઈ બધો શું કરે યાર? ના હોય આપણે હેરો કાયદેસર કાર્યવાહી જે થાય એ કરશે હેરો. ના મને તો ભાઈ ભમાઈ નાખવા છે ને. આ લોકોએ બહુ વાર લગાડ્યો, ફોન કરવા દેજી. એટલે હેડો કે યાર ફટાફટ યાર, આ તો બપોર થઈ રહ્યા પછી મારે જમવા જવું છે. આટલી વાર ના હોય યાર, તમે બહુ હાવ ટાઢું કામ કરો. ફટાફટ આવો, તડકો થાય યાર. હા ફટાફટ આવી જાઓ હેડો. નાની પણ છે ને નાની. એ કાકા શાંતિ રાખો તમે. શું છે લ્યા? પણ હું તો અહીંથી શું લેવા જઉં? માં સરપંચની વાત કરજો પેલા. આ શાની લાઈન છે? આ લાઈન વીજ ની છે. મોટી લાઈન આવે ને તોફલા નહીં નાખતા આપણે ખેતરમાં. અરે ગમે તેની હોય પણ પૂછી નાખવું પડે તને વાત કરે છે. રાખો કે તમે કઈ કંપનીની છે આ લાઈન? આ તો પ્રાઇવેટ કંપનીની છે યાર. એટલે પણ હવે કોકને એક ના એક વીઘો જમીન હોય, હવે તમારે થોડી પરમિશન વગર લઈ લેવાય એમ. પરમિશન તો કોઈની લેવાની ના હોય, પણ એનું જે ધારા ધોરણ મુજબ નક્કી કરેલું હોય ને વેતન એ એને મળી જાય. કેમ ના લેવાની હોય? આપણે જે કાયદેસર કાર્યવાહી થતી છે કરવાની છે. ભાગ છે ભાગ ભાગ પાછો ભાગ ગવાનો ઉમા. વાઘ હોય તો મારે શું લેવા દેવા કો?
એમ નહીં, તમે ખેડૂતને હેરાન કરવાનું બંધ કરો. ખેડૂતને જોઈને લાઈનમાં જ ઉભા રાખો તમે. હવે આ રહી જતું આ ઉકેલી તમે. અરે કાકા અમારે હેરાન કરવા નહીં આવતા, અમે તો ચિઠ્ઠીના ચાકર છે. અમારે તો ઉપરથી ઓર્ડર આવે એમ કરવું પડે, એટલે અમારે શું લેવા દેવા કોઈ? એમ નહીં, ખાતર લેવા જાઓ તો લાઈનમાં બિયારણનો ભાવ ઈજા નક્કી કરે, ઈ જો ઉગાડવા જોઈએ છે. બધો ખેડૂતનું જ છે ને. હવે બાજરી લેવા જાઓ તો વેચવા તો છેલ્લા 400 ને 500 રૂપિયા, બિયારણ લેવા જાઓ તો ડાયરેક્ટ 1000 ને 1500 રૂપિયા. આ ભાવે બધો એ નહીં નક્કી કરવાનો, ઓથી ભરાઈ જાય તો એ નક્કી કરે. તો ખેડૂત બધી વાતે મારે જ છે ને. એમને તમે મને લૂંટવા માંડો લે કોઈ આ બધા નાટક છે, આ તો બધા બરોબર. અરે ખેડૂત એટલે લાજમો છે કે સારું છે? ખેડૂત તમને લાજમો લગાડશે ત્યારે તમને ખબર પડશે તમે ખાવાનું અનાજ ચોથી લાવશો. પણ હાસી વાત છે તમારી બધી, પણ હું શું કરું? મેં ના કીધું, હું ચિઠ્ઠીનો ચાકર છું યાર તમારી જેમ. એમ નહીં, આ તમે ખેતરમાં ધોબલો લગાવો અને કરંટ આવે તો ના આવે કરંટ. નહીં આવતા બરાબર, નહીં આવતા મજૂરી કરવા કરંટ આવે છે ચોમાસાનો. કરંટ ના આવે સરપંચ, કરંટ ના આવે છે. કશું ના થાય. અને હું શું કહું, તમે મન ધમકી આલે તમારે કોઈ દાડા નહીં વળે. જો હું તારું ને તો હાલ તરત પોલીસ બોલાવી લઉં. બાજુમાં જ છે પોલીસ. કોની બીક નહીં લાગતી માસી એમ તપાસ હો. અરે જતા રહો કાકા અંદર. હું શું કહું છું એમ આપણે વળતર જેટલું મળે આમાં. વળતર તો ચોરસ ફૂટે લગભગ 75 થી 80 રૂપિયાનો ભાવ ચાલે મારી ગણતરી હો. પછી ઉપર જેટલો ચાલે ફિક્સ હું તમને ના કહી દઉં. વળતરથી તો કોઈ ના પોવાય ને. એટલે કોઈ ના પોવાય. પોવાય. એમ નહીં, આ ધમકી આલે બરાબર કે પોલીસ બોલાવો. આ બધા ખેડૂતો હડતાલ પર ઉતરો, આપણે આંદોલન કરો એવું. પોલીસ કરતા અમારા ખેડૂતોની સંખ્યા વધારે છે, ખબર છે ને? આંદોલન એવું કરો કે અનાજ વેચવાનું જ નહીં, પૂછે મળશે આ ફૂટા ખેડૂત ધપ્પગમ પડશે ઈ રહ્યા. પછી સાચી વાત છે એમ કહું પછી ચોક ચોક નાખે ટોપલા વાત કરો હો. ધોપલો તો હોય નખા જ. ડોપલો તમારે નાખવો હોય ને તો બધા ખેડૂતોને વીજળી મફત આલો તમે. હા. એમ કેમ નહીં આલતા તમે? એમ ના હોય કાકા મફત. આ જીવન વીજળી મફત આલો તો નાખવા દેવો છે. એમ મફત ના હોય તો કંપની નિયમ શું જે ચાલતું હોય ને ઈ જ હોય યાર. એમ ના ચાલે ને. તમે કોઈ બધું તમે કોઈ એમ જ થાય બધું. તો પછી હોય તાન તમારું કશું હેડવાનું નહીં. તમે વધારે મને હેરાન કરશો તો હું તો તરત પોલીસ બોલાવી દઉં. એટલે પોલીસ અને હમણાં જીસીબી કલાકમાં આવી જાય છે અને હવે ખાડો ખોદાઈ જાય ને તો ઉભો થઈ એટલે જાય. બીબલાજી છે બે બીબલા. આ ડર મારા ડર થી જતો રે કે નહીં? એમને તમારા ડરથી નહીં જતા રહી તો બાજુના ગામના હતા ને. બાકી મારા મજૂર હોત ને તો આટલી ઘડા જોડીને જોડે હોય. એમ નહીં આ કપા પોતે દેખાતો નહીં યાર કપા ઉભો હોત તો મારે શું લેવા દેવા યાર? તારે ખરી વાત તે ખાસા પૈસા વાત કરી પૈસા મેં કાઢ્યા છે ઉએ ઈ તો પણ તમને એનું વેતન મળી જાય કે યાર? વેતન નહીં, આપણે હું શું કહું, ભાડું આલવું પડે એમ તમારે. વાત સાચી. એમ ભાડું ના હોય તો હાલ જે આ ખાડા ખોદાય ને ધોપલો નખાય એટલે તમારે લગભગ 1 કે 2-3 હપ્તા આવશે ને તમારું પેમેન્ટ મળી જાય. એના ના. પછી કઈ એમ ભાડું ના ભાડું. એમ ના ચાલે. ભાડું આલું છે ને તો ધોપલો નખાશે ના કે આંદોલન થાય આવ્યું જે કલેક્ટર તમારે કથી જાવ. જે થાતું હોય ને એ ઉખાડી લો. જો જો કે વાત હવે તો કરે છે. ધોપલો નખાય ને નખાય. આ તમારે લા, હાય, હાય. લા, સાહેબ ઉપર. એ કોમ કરે જીસીબી હું લાવો. તરત જ પોલીસ બોલાવી દઉં ના, ભાઈ. બોલાય છે. અરે જેને મળે એને મળે જ. હેટ. કોઈ મેવાડા નથી મારા. આ તમે મોટા થઈ ગયા. જીવ આવડે જીવ તો જીવાલ જેવું છે. કેમ વાત કરે છે બચ્ચા? સાહેબ, તમે એ રહેવા દો હતા. પોલીસ ને ફોન ના કરતા. હું શું કહું ગમે, તમે આગળ વાત કરજો ને આપણે ભાડાનું સેટિંગ થાય ને. હા. હાલી લે બચ્ચા. હાટ. હાટ વાળી. હાટ. હવે. બાબુજી પણ મને હેરાન કર્યો સરપંચ કોઈ દાડા નહીં વળે. હું હમણાં ખરેખર આ તો તમારી એક તમે સરપંચ છો એટલે થોડી મર્યાદા રાખું છું. એટલે હું શું કહું, તમે આગળ વાત કરજો. આપણે આગળ વાત કરીશું. ભાડાનું સેટિંગ થાય ને તો સારું રહે એમ. ઈ તો હવે હું ઉપર વાત કરું. હા. બાકી હું હોય 100% ગેરંટી લેતો નહીં. જો ભાડાનું સેટિંગ થાય તો ધોપલો નખાય ના કે નહીં નખાય. હા ઈ તો બરાબર છે પણ હું ઉપર વાત કરું. બસ તમે તો ચિંતા ના કરતા. એમ. હા એમ હા હા, તમે તાર વાત કરી લો. મહિને મહિને ભાડું આવશે. કોમ નહીં કરાવું. હા બરાબર હા. સારું હેડો. અને હવે સરપંચ હા. હવે કેજો યાર આ મને હેરાન ના કરે. નક હું આમ ના, પોલીસ ના. બોલાવી દઉં. એ તો કાયદેસર જે થતું હશે એ ભાડાનું તમે કરાવજો ખાલી. સારું જો. હા. એ